નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના અલગ અલગ શહેરના ક્રાઇમ રિપોર્ટને। બંધ મકાન, સુમસામ ગલીઓ અને તસ્કરોનો તરખાટ પાણી ગેટ વિસ્તારની અંદર કલા દર્શન સોસાયટીની પાસે આવેલી નટરાજ સોસાયટીમાં લાખો રૂપિયાનું સોનું ચોરીને ત્યાંથી પલાયન થઈ ગયા। આ વિસ્તારની અંદર સીસીટીવી લાગેલા છે, છતાં તસ્કરોએ અગાઉ રેકી કરી હશે તેવું સૌ કોઈનું માનવું છે અને ત્યારબાદ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। 2 લાખ રૂપિયા રોકડ, 6 તોલાથી વધુ સોનું, ચાંદીના દાગીના લઈને ઘરમાં બિંદાસ ચોરી કરીને આ ટોળકી ત્યાંથી પલાયન થઈ ગઈ। સબ સલામતની પોકાર પોલીસ કરી રહી છે, પરંતુ આ તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। રાત્રિના અંધકારમાં સુમસામ ગલીઓની અંદર સીસીટીવી લાગેલા હોવા છતાં તસ્કર ટોળકી પાણીગેટ વિસ્તારમાં નટરાજ સોસાયટીમાં પહોંચીને ઘરનું તાળું તોડીને બિંદાસ ચોરી કરીને સોના ચાંદીના દાગીના લઈને પલાયન થઈ જતી હોય તો સબ સલામતની વ્યાખ્યા કેવી રીતના સમજવાની? આ છે વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની નટરાજ સોસાયટી, જ્યાં એક પરિવાર માટે સામાન્ય દિવસ અચાનક દુઃસ્વપ્નમાં બદલાઈ ગયો। અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું અને ઘરમાં ઘૂસી કિંમતી માલમત્તા પર હાથ ફેરવી દીધો। ચોરો એટલા શાતિર હતા કે ઘટનાને અંજામ આપ્યા બાદ કોઈની જાણ થાય તે પહેલા જ ફરાર થઈ ગયા। સોનું, રોકડ અને સવાલ। પાણીગેટ વિસ્તારની નટરાજ સોસાયટી તસ્કર ટોળકી ત્રાટકે 6 તોલા સોનું અને 2 લાખ રૂપિયા લઈને અંદાજિત 11 લાખ રૂપિયાની ચોરી કરીને બિંદાસ પલાયન થઈ જાય। જ્યારે મકાન માલિકને જાણ થાય છે કે તેના ઘરમાં ચોરી થઈ છે ત્યારે વિસ્તારમાં હડકંપ મચી જાય છે। ચિંતાનો વિષય છે, નટરાજ સોસાયટીની આજુબાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે, છતાં તસ્કર ટોળકી ત્રાટકે છે અને ચોરીને અંજામ આપે છે। આ તસ્કરો વેકેશનમાં રજા પાડવાના મૂડમાં નથી અને પોલીસ પેટ્રોલિંગને ચેલેન્જ કરતા ચોટાઓ પોલીસ કરતા સવાયા સાબિત થઈ રહ્યા છે। જાનમાલની ચિંતા સૌ કોઈને સતાવી રહી છે। ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી। પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું, પુરાવા એકત્ર કર્યા અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાળવાની કામગીરી શરૂ કરી। તપાસનું કેન્દ્રબિંદુ હવે એ છે કે ચોરો કોણ હતા અને શું તેઓએ અગાઉથી મકાનની રેકી કરી હતી? પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ સુરક્ષાને લઈને ઊભો થયો છે। કલાદર્શન 4 રસ્તા જેવું વ્યસ્ત વિસ્તાર, આસપાસ સીસીટીવી કેમેરા, છતાં તસ્કરો નિર્ભય બની ચોરીને અંજામ આપે છે। શું રાત્રિ પેટ્રોલિંગમાં ક્યાંક કચાશ રહી ગઈ કે પછી કોઈ સંગઠિત ચોર ટોળકી શહેરમાં ફરી સક્રિય થઈ છે? આવા અનેક સવાલોના જવાબ હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે। એક તરફ સુરક્ષાના દાવા, જ્યારે બીજી બાજુ રહેણાંક વિસ્તારમાં તસ્કર ટોળકીની જમાવટ, લાખો રૂપિયાની ચોરી થતી હોય અને વિસ્તારમાંથી તસ્કરો પલાયન થઈ જતા હોય।
પોલીસની તપાસને પડકાર ફેંકી રહ્યા છે. હવે સૌ કોઈની મીટ માંડીને બેઠું છે કે તસ્કર ટોળકી સુધી પોલીસનું પગેરું પહોંચશે કે પછી જેસે થે એવી યથાવત સ્થિતિ રહેશે. સૌ કોઈના ચિંતા એટલે સતાઈ રહી છે કે નટરાજ સોસાયટી પાણીગેટ વિસ્તારમાં આવેલી છે, ત્યાં ચોરી થઈ છે. હંમેશા બહારનો રસ્તો ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે, સીસીટીવી કેમેરા લાગેલા છે, પોલીસ પેટ્રોલિંગ કરે છે, છતાં ચોટાઓ ચોરી કરી રહ્યા છે, તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ ઘટના માત્ર નટરાજ જે સોસાયટી છે એ પૂરતી નથી, પરંતુ વારંવાર આવી ઘટનાઓ વડોદરા શહેરમાં બનતી આવી છે. સ્વાભાવિક છે, પરસેવાની રકમ અને એ જ પરસેવાની રકમથી ખરીદાયેલું સોનું અને રોકડ અને બીજી અન્ય ચીજ વસ્તુ અને કોઈ ચોરટાની ટોળકી આવીને આવી રીતના બિંદાસ ચોરી કરીને પલાયન થઈ જાય તો એ ચિંતાનો વિષય છે. હવે પોલીસ ક્યારે પગેરું મેળવશે ને આ તસ્કર ટોળકીને અથવા ગેંગને ઝડપશે તે જોવું રહ્યું. રસ્તા વચ્ચે બની ગયું રણસંગ્રામ. રાવપુરાથી બે યુવકો પસાર થતા હતા. અચાનક શું થયું? બોલાચાલી થતા થતા બે હાથમાં ટોકા અને ડંડા લઈ લીધા અને ત્યારબાદ જાહેર માર્ગ ઉપર મારામારી કરી બેઠા. આજુબાજુ ભીડ એકત્રિત થઈ ગઈ અને સમગ્ર રાવપુરા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો અને વિસ્તાર બની ગયો રણસંગ્રામ. વિડીયો વાયરલ થયા. ગુજરાત ન્યૂઝ આ વિડીયો વાયરલ થયો છે તેની પુષ્ટિ નથી કરતું, પરંતુ ઘટના ઘટી છે. ના ઘટનાને લઈને તરતરની ચર્ચા ચાલી રહી છે. કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલ છે. રસ્તા વચ્ચે જાહેરમાં હાથમાં પાઇપો લઈને મારામારી કરતા યુવકોના દ્રશ્ય જોઈને ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું. વિડીયોમાં બંને યુવકો પાઇપો અને ધોકા લઈને એકબીજા પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. ઘટનાને પગલે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળે ટોળા એકત્ર થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ કુતૂહલ જગાવ્યું છે. તરતરની ચર્ચા જો લગાવી રહી છે. રાવપુરા જો ટ્રાફિકથી ધમધમતો ભરચક વિસ્તાર હાથમાં પાઇપો લઈને પહેલા બોલાચાલી કરે છે અને ત્યારબાદ એકબીજા પર હુમલો કરવા માટે તત્પર થઈ જાય છે અને હાથમાં લાકડીઓ લઈને લડી રહ્યા છે આ બંને યુવકો. એક ઇજનેર વચ્ચે પડ્યા અને ગાડે બંનેને છૂટા પાડ્યા. ભીડ એકત્રિત થઈ ગઈ અને ટ્રાફિક જામ થઈ ગયું. આવા ભરચક વિસ્તારની અંદર ખુલ્લેઆમ હાથમાં પાઇપો લઈને લડતા યુવકોના વિડીયો વાયરલ થાય છે, જેને લઈને વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ જોવા મળે છે. રાવપુરા પોલીસ સ્ટેશન અને પાછળ કારેલીબાગ પોલીસ સ્ટેશન, થોડા અંતરે ચોકી અને બીજા અંતરે બીજી ચોકી, છતાં જાહેર માર્ગ ઉપર ઘણા સમય સુધી આવી મારામારી ચાલતી રહી અને ટ્રાફિક જામ થતો રહ્યો. વિડીયોમાં બંને યુવકો પાઇપો અને ધોકા જેવા સાધનો લઈને એકબીજા પર હુમલો કરતા દેખાઈ રહ્યા છે. જાહેર માર્ગ પર ચાલેલી આ મારામારીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે 4 રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થતા પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની હતી.
દરમિયાન પાલિકાના ઇન્ચાર્જ સિટી એન્જિનિયરના ગાર્ડે હિંમત દાખવી બંને યુવકો વચ્ચે પડી તેમને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ થાય તે માટે પણ પ્રયત્નો હાથ ધરાયા હતા. જોકે આ વિડીયો ક્યારેનો છે અને સમગ્ર ઘટનામાં આગળ શું કાર્યવાહી થઈ તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. જાહેર માર્ગ પર થયેલી આવી મારામારી ટ્રાફિક જામ કરે છે, સાથે સાથે લોકોની ચિંતામાં વધારો કરી રહી છે. આવી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી બની રહી છે. આ જે વિડીયો વાયરલ થયો છે તેની સ્વતંત્ર પુષ્ટિ નથી થઈ અને ગુજરાત ન્યૂઝ પણ તેની પુષ્ટિ નથી કરતું, પરંતુ આગ લાગી છે એટલે જ પાણીની જરૂર છે. કાયદાએ કાયદાનું કામ કરવું પડશે અને આવા તત્વોને પાઠ પણ શીખવાડવો પડશે. નજદીક પોલીસ સ્ટેશન આવ્યું છે છતાં આવી ઘટનાઓ ઘટી રહી છે. કેમ આવું બન્યું તેનો સવાલ તો અમારી પાસે પણ નથી, પરંતુ નાની નાની બાબતે વિવાદો થાય છે અને આ વિવાદો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને એકબીજા ઉપર મારામારી કરીને હિંસા કરવા પર લોકો ઉતરી આવે છે. અને આવી ઘટનાઓ વડોદરા શહેરમાં ચોક્કસપણે ચિંતા જગાઈ રહી છે. સરકારી કચેરીમાં કામ કરાવવું હોય તો કાયદેસરની ફી કર્મચારીને આપવી પડે અને ત્યારબાદ બીજી વધારાની ફી લાંચ પેટે આપવી પડે તો જ તમારું કામ થાય. આ સિસ્ટમમાં આ વ્યવહાર કથિત રીતના ચાલી રહ્યો છે. વારંવાર લાંચિયા અધિકારીઓ લાંચના સકંજામાં લાંચ લેતી વખતે ઝડપાઈ જાય છે એસીબીની ટ્રેપમાં. આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. એના પરથી ફલિત થાય છે કે સરકારી કચેરીમાં લાંચ લેવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ સરકારી કચેરીમાં જાય તો એવી પ્રથા પડી ગઈ છે કે રૂપિયા આપશો, ખિસ્સા ઢીલા કરશો તો તમારું કામ થશે, નહીં તો પછી ધરમ ધક્કા ખાયા કરો. આવી ઘટનાઓ ક્યારે અટકશે તે સમજાતું નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ ભ્રષ્ટાચારી થઈ ગઈ છે. વાત કરું છું કચ્છના ગાંધીધામની. લાંચિયો અધિકારી લાંચ લેતા રંગે હાથે એસીબીના સકંજામાં ઝડપાઈ ગયો. વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું અને ત્યારબાદ રીપાસિંગ માટે લાંચની રકમ માંગવામાં આવી હતી અને કર્મચારી બિંદાસ આવી લાંચની રકમ છેલ્લા ઘણા સમયથી લોકો પાસે સ્વીકારતો હતો. ફરિયાદીને લાગ્યું કે મારા પરસેવાની કમાઈ છે અને આ લાંચિયા અધિકારીને એક સરળ કામ કરવા માટે કેમ આટલા બધા રૂપિયા આપવા પડે. આખરે હિંમત દાખવીને તેને એસીબીની ટીમનો સંપર્ક દાખ્યો અને એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી લાંચના રૂપિયા લેતા લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં આવી ગયો. કોણ છે આ કર્મચારી? જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં. પૂર્વ કચ્છ એસીબીની ટીમને માહિતી મળી હતી કે ગાંધીધામના મીઠી રોહર વિસ્તારમાં આવેલા અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે અરજદારો પાસેથી કાયદેસરની ફી ઉપરાંત વધારાની રકમ માંગવામાં આવે છે. માહિતીની ચકાસણી બાદ એસીબીએ સમગ્ર મામલે ડીકોય ટ્રેપ ગોઠવવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ શરૂ થઈ ભ્રષ્ટાચારના ખેલાડીને રંગે હાથ ઝડપી પાડવાની કાર્યવાહી. જાણવા મળ્યું છે કે વિક્રમસિંહ મનોપતસિંહ જાટ નામનો કર્મચારી વાહનનું રીપાસિંગ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે 2000 થી વધુની રકમ વસૂલ કરતો હતો દરેક લોકો પાસે.
ફરિયાદી રૂપિયા આપવા ન માંગતો તો આખરે તેને એસીબીની ટીમનો સંપર્ક કર્યો અને આખરે તમામ ટ્રેપ ગોઠવાઈ ગઈ અને કર્મચારી લાંચ લેતા આબાદ રીતના સકંજામાં આવી ગયો. નક્કી કરાયેલા આયોજન મુજબ ફરિયાદી લાંચની રકમ લઈને આરોપી પાસે પહોંચ્યો અને જેમ જ આરોપીએ 2250 રૂપિયાની રકમ સ્વીકારી તેમ જ એસીબીની ટીમે તાત્કાલિક દરોડો પાડી તેને રંગે હાથ ઝડપી લીધો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા. પરંતુ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે તે સાંભળીને એસીબીની ટીમ પણ ચોંકી ગઈ હતી. ફિટનેસ ટેસ્ટ પાસ કરાવવા માટે સર્ટિફિકેટ મેળવવા માટે 1000 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની ગેરકાયદેસર લાંચની વસૂલાત કરવામાં આવતી હતી. આંકડો ખૂબ મોટો છે, તેનો વ્યાપ પણ ખૂબ મોટો છે. હવે ભીતરમાં ડોક્યુ કરીને તપાસ થઈ રહી છે. ઘણા બધા નામો મસ્ત મોટા માથાના બહાર આવશે અને છેલ્લા ઘણા સમયથી બે રોકટોક આ વેપલો ચાલતો હતો. હાલ એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ટ્રેપ પૂર્વ કચ્છ એસીબીના પીઆઈ એચવી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ ગેરકાયદેસર વસૂલાતમાં અન્ય કોઈ વ્યક્તિ કે કર્મચારી સંડોવાયેલ છે કે નહીં. લાંચ લેવી અને આપવી બંને ગુનો બને છે, પરંતુ આ બધી આ ગંદકી સમાજમાં અને સિસ્ટમમાં વ્યાપી ગઈ છે. આવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે. સરકાર પગલાં ભરી રહી છે, કડક હાથે કાર્યવાહી કરી રહી છે. સાથે સાથે એસીબીની ટીમ પણ એટલી જ એક્શનમાં અને કાર્યરત છે. આવા લાંચિયા કર્મચારીઓને પકડી ચોક્કસ લે છે, પરંતુ કાયમી ધોરણે સરકારે તેમને બરતરફ કરવા જોઈએ, જેથી કરીને એક ઉત્તમ દાખલો બેસે અને બીજા લોકો આવી લાંચ સ્વીકારતા ચોક્કસપણે ગભરાયા કરે કે જો અમે પકડાઈ જઈશું તો કાયમ માટે નોકરી ખોવી પડશે. આવી ઘટનાઓ પર અંકુશ ચોક્કસ આવી શકે છે. એસીબીની ટ્રેપના કારણે લાંચિયા કર્મચારીઓમાં અપરાધ ચોક્કસ વ્યાપી ગયો છે. હવે પ્રમાણિકતાપણે ભીતરમાં ડોક્યુ કરીને આ નેટવર્ક ક્યાં સુધી પથરાયેલું છે તે પણ તપાસનો વિષય છે. તપાસ થશે અને કડક સજા થશે અને પુરાવા એકત્રિત થશે તો આગળના સમયમાં આ કેસ વધુ મજબૂત થશે. પ્રેમના નામે વિશ્વાસ જીત્યો અને વિશ્વાસના નામે પ્રેમ કેળવ્યો. ત્યારબાદ શરૂઆત થઈ બ્લેકમેલિંગની અને આચરવામાં આવ્યું દુષ્કર્મ. શરૂઆતમાં મિત્રતા કેળવી અને ધીરે ધીરે મિત્રતાને વિશ્વાસમાં કેળવીને વિશ્વાસને પ્રેમજાળમાં ફસાવાનું હથિયાર બનાવ્યું. આ નરદમે મોટી બેન સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેના વિડીયો અને ફોટા બનાવવામાં આવ્યા અને ધંધો શરૂ થયો કાળા બ્લેકમેલિંગનો. આ નરાધમે મોટી બેનની સાથે સાથે નાની બેનને પણ પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને નાની બેનને પણ નરાધમે અલગ અલગ સ્થળ પર લઈ જઈને દુષ્કર્મ આચર્યો. દુષ્કર્મ આચરતાની સાથે સાથે
બંને બહેનોને ધમકી આપવાનો, શોષણ કરવાનો સિલસિલો લગાતાર ચાલુ રહ્યો. આખરે સમગ્ર મામલો ભંડાફોડ એટલે થયો કે તેમની નગ્ન તસવીરો, ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને સમગ્ર કાંડનો પર્દાફાશ થઈ ગયો. આખરે આ નરાધમે છેલ્લા કેટલાક સમયથી બંને બહેનોનું શારીરિક શોષણ કર્યું, ધમકી આપી, બ્લેકમેલિંગ કરી અને સાથે સાથે આ છેલ્લા 3 વર્ષથી અલગ અલગ સ્થળ પર જઈને દુષ્કર્મ આચર્યો. પોલીસે આ નરાધમ સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. સત્ય શું છે જાણીએ આ ક્રાઇમ રિપોર્ટમાં. સતલાસણા વિસ્તારની 2 સગી બહેનોના જીવનમાં નવીન ચૌધરી નામના યુવકની એન્ટ્રી સામાન્ય મિત્રતા તરીકે થઈ હતી. પરંતુ થોડા જ સમયમાં આ મિત્રતા એક ભયાનક જાળમાં ફેરવાઈ ગઈ. ફરિયાદ અનુસાર આરોપીએ પ્રથમ મોટી બહેનનો વિશ્વાસ જીત્યો અને પછી તેને પ્રેમ જાળમાં ફસાવી પોતાના કબજામાં લઈ લીધી. કોણ છે આ નરાધમ? કેવી રીતના રચાય સમગ્ર શોષણની સાજિશ? બંને બહેનોનું જીવન નર્ક બનાવી દીધું નરાધમે. ભીતરમાં ડોક્યું કરીએ તો મોટી બહેન સાથે વર્ષો સુધી બ્લેકમેલિંગ કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું. આ નરાધમે નાની બહેનને પણ છોડી નહીં અને તેની સાથે પણ આ જ રીતના કૃત્ય કરવામાં આવ્યું. ધંધો બ્લેકમેલિંગનો શરૂ થયો. દુષ્કર્મ આચરતી વખતે આ નરાધમે નગ્ન ફોટા અને વિડીયો ઉતારી લીધા અને પછી સિલસિલો ચાલુ થયો બ્લેકમેલિંગનો. આખરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપીને આ સિલસિલો લગાતાર ચાલુ રહ્યો. સમગ્ર કાંડનો પર્દાફાશ થયો. પોલીસ દાદાની એન્ટ્રી પડી અને પોલીસે હવે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે. પરંતુ નરાધમની હેવાનિયત અહીં અટકી નહીં. મોટી બહેનના ફોટા નાની સગીર બહેનને મોકલી તેને પણ ડરાવવામાં આવી અને ત્યારબાદ સગીરાને પણ પોતાની જાળમાં ફસાવી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આરોપો સામે આવ્યા છે. સગીરાના પણ બીભત્સ ફોટા પાડી લેવામાં આવ્યા અને તેને પણ સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી. આખો ખેલ 1, 2 કે 3 મહિના નહીં પરંતુ 3 સુધી લગાતાર ચાલ્યો. આખરે દુષ્કર્મ આચરનાર આરોપીને લાગ્યું કે હવે સમગ્ર કાવતરાનો ભંડાફોડ થવાનો છે એટલે તેને સોશિયલ મીડિયામાં અને સમાજમાં નગ્ન ફોટા અને વિડીયો વાયરલ કરી દીધા. સમગ્ર પરિવાર આ દ્રશ્યો જોઈને આઘાતમાં સરી ગયો છે. શું સ્થિતિ હશે યુવતીઓની અને પરિવારની તે માત્ર સમજવાની જરૂર છે. અંતે પીડિતાઓએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવાર અને પોલીસ સમક્ષ મૂકી, જેના આધારે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં નવીન ચૌધરી સામે ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે
અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વિશ્વાસનો ગેરલાભ લઈને, મિત્રતા કેળવીને, પ્રેમ સંબંધની જાળ પાથરીને, એને હથિયાર બનાવીને એક દિવસ 2 દિવસ નહીં પરંતુ લગાતાર 3 વર્ષનું બંને યુવતીઓનું શોષણ થયું. પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસનો પ્રારંભ કરી દીધો છે, પરંતુ આ બંને યુવતીઓ સમાજમાં બદનામ થઈ જશે તેવો ડર બતાવીને તેને બ્લેકમેલિંગ કરીને આ નરાધમ શોષણ કરતો રહ્યો. આ માત્ર એક નરાધમ હતો કે અન્ય ચહેરાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસની ભીતરમાં ડોક્યુ કરી રહી છે. ઘણા બધા ખુલાસાઓ થવાના બાકી છે. કદાચ ઘણા બધા નામ પણ બહાર આવી શકે છે. આ હતા ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના વિસ્તારના ક્રાઇમ રિપોર્ટ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.